ડાકોરના ઠાકોરના દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. કાળઝાળ ગરમીએ માઝા મૂકી છે. બાળકો, વૃદ્ધો, મહિલાઓની ડાકોરના ઠાકોર પ્રત્યેની શ્રદ્ધા સામે 40 ડિગ્રીનું ટોર્ચર આપી રહેલી ગરમી પર નમાલી બની ગઈ છે. જય રણછોડ માખણચોરના નાદ સાથે હાઈવે ગુંજી ઉઠ્યો છે. ફાગણી પૂનમે ડાકોર પહોંચીને દર્શન કરવાની તાલાવેલી એવી છે કે દરેક મુશ્કેલી ભક્તોને સામાન્ય લાગી રહી છે. 67 વર્ષના આ માજીની રણછોડરાય પ્રત્યેની આસ્થા એટલી અપાર છે કે ભર તડકામાં તેઓ પગપાળા ડાકોર જવા નીકળી પડ્યા છે. મારો ઠાકોર કરે એ ઠીકની લાગણી સાથે સૌ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પાછળ તમે જોઈ રહ્યા છો એ પ્રકારે હરિભક્તો છે ડાકોર તરફ પ્રયાણ કર્યા છે. કેટલાક વૃદ્ધો પણ છે. માસી, ડાકોર જઈ રહ્યા છો, ઠાકોરમાં કેટલી શ્રદ્ધા છે? સાચી શ્રદ્ધા ડાકોર ઉપર જ હોય ને, ભગવાન ઉપર. ડાકોર આપણું કલ્યાણ કરે. રણછોડરાય કેટલા વર્ષથી જાઓ છો? 4-5 વર્ષથી. 67 વર્ષ થયા મને. 67 વર્ષની ઉંમરથી થાક નહીં લાગતો? ના, કેટલી શ્રદ્ધા ડાકોરના ઠાકોરમાં? ડાકોર આપણું કામ 12 મહિનામાં કરે તો આપણે ડાકોર પર ના ફાટ્યો તો જવું જ જોઈએ ને. હા, ક્યારે પહોંચશો? કાલે. કાલે પહોંચી જાઓ ને? હા, ચોક્કસ. દર્શન ક્યારે પૂનમને કરો? કાલે ના, કાલે પાછા. કાલે પાછા. હા, જય રણછોડ. જય રણછોડ. બિલકુલ ચોક્કસથી કે જે પ્રકારે તમે જોઈ રહ્યા છો અત્યારે જે માર્ગ છે તે જય રણછોડના નાદ સાથે ગુંજી ઉઠ્યો છે. કેટલાક વૃદ્ધો સહિત બાળકો બધાય અત્યારે ડાકોર તરફ પ્રયાણ કરી રહ્યા છે. નાચતા ગાતા તેઓ ડાકોર જાય છે તો ક્યાંક ને ક્યાંક નાના બાળકો પણ જઈ રહ્યા છે. કેટલાક બાળકો પણ ત્યાં આગળ ઠાકોરના દર્શન કરવા માટે જઈ રહ્યા છે. બીજી બાજુ દ્રશ્યો બતાવીશ કે જે બધા લોકો છે તે અમદાવાદ સહિત ગુજરાતભરમાંથી આવતા છે. કેટલાક નાના બાળકોને પણ પોતાની સાથે લઈ જઈને અને ડાકોરના ઠાકોરને દર્શન કરવા માટે જતા હોય છે. મહત્વની વાત કરવામાં આવે તો અત્યારે જે પ્રકારે જે માહોલ છે તે અત્યારે ધમધમતા 40 ડિગ્રી જેટલી ગરમીના તાપના અંદર પણ ડાકોર તરફ પ્રયાણ કર્યા છે. મહત્વની વાત કરવામાં આવે તો વહીવટીતંત્ર દ્વારા તમામ પ્રકારની જે રસ્તા પર પીવાના પાણીની સહિતની વ્યવસ્થા કરી તો કેટલાક સેવાભાવી સંસ્થાઓ દ્વારા અત્યારે ગરમીના કારણે છાશ અને જ્યુસનું વિતરણ કરવામાં આવતું હોય પણ અગર નજરે પડે સાથે જે રૂટ છે તે રૂટ ઉપર સ્વચ્છતાનું પણ વિશેષ ધ્યાન અહીં આજુબાજુ આવેલી જે ગ્રામ પંચાયત છે તેમના દ્વારા રાખવામાં આવી રહ્યું છે. મહત્વની વાત કરવામાં આવે તો અંદાજિત અમદાવાદ સહિત ગુજરાતભરમાંથી લાખો ભક્તો ડાકોર તરફ પ્રયાણ કરતા હોય છે. ત્યારે અહીં આગળ જે બાલાજી કેસર મંચ છે ત્યાં આગળ આ સેવા કેમ્પનું આયોજન કર્યું છે. સેવા કેમ્પના એના જે ટ્રસ્ટી આપણે સાથે જોડે છે. શું નામ તમારું અને કેવા પ્રકારનું આયોજન? મારું નામ મનીષ મહેતા છે અને ડાકોરના ઠાકોરની મહેરબાનીથી અમે આજે આ 7મું વર્ષ છે અમે આ કેમ્પ કરી રહ્યા છીએ. અને હાથીજણથી માંડીને ડાકોર સુધી ઘણા બધા કેમ્પ છે પણ અમારા કેમ્પની એક ખાસિયત છે કે અમારા કેમ્પમાં લગભગ બધી જ જાતની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે. ચા નાસ્તો, જમવાનું, સૂવાનું, બેસવાનું, કુલર, પંખા, ચાર્જિંગ પોઈન્ટ્સ પ્લસ લેટ્રિન, બાથરૂમને નાહવાની તમામ સગવડો આ કેમ્પમાં રાખવામાં આવેલી છે. બિલકુલ ચોક્કસથી દ્રશ્યો બતાવીશ કે જે પ્રકારે અત્યારે આ બાજુ અહીંયા આગળ જે બપોરનો સમય છે એટલે જમવાની અંદર વઘારેલી ખીચડી અને છાશનું વિતરણ કરવામાં છે. અહીંયા આગળ કેટલાક જે સેવાભાઈ બહેનો છે વાત કરું. બેન, શું નામ તમારું અને આપ શાનું વિતરણ કરી રહ્યા? છાશનું વિતરણ કરી રહ્યું. મારું નામ પ્રતિમાબેન પટેલ છે. હું અઠવાડીની છું. કેવી મજા આવે છે સેવા કરવાની? મજા આવે છે. અમારી બેન અમને સેવા આલવાનું કહે છે ને અમને આલીએ છે ને અમને મજા બહુ આવે છે. એવું છે? કેટલા ભક્તો અહીંયા આગળ આવતા હશે? ફક્ત તો હજારો ભક્તો આવતા હશે. ચોક્કસથી બિલકુલ અહીંયા આગળ જે સેવા કરવા આવતા લોકોમાં પણ ઘણો આનંદ છે. અન્ય પણ બહેનો છે એમની સાથે વાત કરીશું. જી બિલકુલ. જે પ્રકારે શું નામ તમારું? માયાબેન પટેલ. માયાબેન, ખીચડી વઘારેલી ગરમ ગરમ વેચી રહ્યા છો, શું કહેશો? બસ મજા આવે છે ખીચડી વેચવાની, બધાને ખવડાવવાની ખુશીથી. હા, કેટલા બઢિયા જતા છે અંદાજિત? જાય ને આમ તો 150-200 મારા આવ્યા પછી તો ઘણા બધા જતા રહ્યા. અચ્છા, એટલે દિવસના 1000 થી 1200 લોકો આગળ જમતા હશે? હા, એટલે કહી શકાય બિલકુલ ચોક્કસથી કે જે પ્રકારે આ જે અત્યારે જે પદયાત્રીઓ છે ત્યાં આગળ આવી રહ્યા છે ને તેઓ અહીંયા આગળ જે ભોજન પ્રસાદીનો પણ લાભ લઈ રહ્યા છે. એટલે કહી શકાય એ સમગ્ર જે રૂટ છે તે અત્યારે ડાકોરના ઠાકોર જય રણછોડ માખણચોરના નાદથી ગુંજી ઉઠ્યો છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, કેસરા, ખેડા.